આટલા બધા વરસાદનો અરે પ્રભુ આ તમને તાપી છે હવે તમે પ્રેમથી જમી લો પ્રભુ પ્રેમથી જમી લો અરે પ્રભુ હમણાંથી કોઈ ભૂલ થઈ કે શું કે તમે જમતા પણ નથી અને બોલતા પણ નથી અરે પ્રભુ જમી લો ઘણા ભાવથી જમાડું છું અરે પ્રભુ જમી લો અરે પ્રભુ ક્યારનો બોલાવું છું બોલતા પણ નથી અને જમતા પણ નથી તમે એમ નહીં માનો ને અરે પ્રભુ તમે એમ નહીં માનો ને લોટ આવ્યા અરે અરે રાધન તમે ગાડા કયા કરશું આ પથ્થરની મૂર્તિ કાંઈ ગમતી હશે અરે પ્રભુ અરે ગોળદેવ ક્યારનો બોલાવું છું બોલતા પણ નથી અને જમતા પણ નથી અરે રાધન સાદા બાપુ તમને દ્વારકાના મહેલ બતાવો ચલો દરિયાના અંદર ઠીક છે એ પાપી રે પૂજારીએ મને સમુદ્રમાં ફેંકો પોણિયારી તું છે મારી બેન જો તોયારે નગર ને કોણ એના રાજ જો મારે આ દ્વારિકા નાથને બોલવું છે અરે દાદા થોડી વાર આવો ભાવ અરે પ્રભુ તમને કોઈ મળવા માંગે છે અરે દ્વારપાલ એ મારો લાડેલો ભક્ત છે તેને અંદર આવવા દો એવી તમારી તમે અંદર જઈ શકો છો અરે પ્રભુ આજે તમારા માથે પાટા એ આટા રે પાટા રે પ્રભુ તને સારા રે બોલ્યા
પોતે અરે પ્રભુ મને માફ કરો એ આટલા ગુનો રે પ્રભુ મને માફ કરો અરે પ્રભુ તમે તો જાણો છો છતાંય અજાણા થાવ છો અરે ભક્તરાજ મારે તો તમારા મોઢે જ સાંભળવું છે એ નગરીના લોકો મને વળીઓ રે કોય. નગરીના લોકો મને વળીઓ રે કોય. અરે પ્રભુ મારા વાજિયા મેરા પ્રભુ અરે ભક્તરાજ લો આ અમલદારીનો પેલો પુષ્પ આપું છું આ અમલદારીનો પેલો પુષ્પ આપું છું. અરે ભક્તરાજ આજે પેલું પુષ્પ આપ્યું તે તમારા ઘરે અવતાર તે મારા મોટા ભાઈ વિરમદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ તમે પોતે અવતાર ધારણ કરો અરે ભક્તરાજા તમે શું કહો છો? અરે પ્રભુ ભેરવાનો ત્રાસ એટલો વધી ગયો છે કે બાર ગૌ સુધી પશુ પક્ષી પણ ફરકવા નથી દેતો તે માટે પ્રભુ તમે પોતે અવતાર ધારણ કરો તો લો આ અમલદારીનું બીજું પુષ્પ આપો. આ અમલદારીના બીજા પુષ્પ આપું છું. બીજું પુષ્પ આપ્યું તે જઈને પારાણી પધરાજો જેવા 9 માસ કરજો હું તમારા ઘેર પોતે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ એ બધું તો ઠીક છે પણ તમે અવતાર ધારણ કરશો એવી શું ખબર પડશે
એ કુમકુમની પગલી પાડો પાર ઓ ધીરે કુમકુમની પગલી પાડો પાર આવીને ઉભા અરે ભક્તરા હું જ્યારે ગોકર્ણમાં અવતાર ધારણ કરું ત્યારે તમારા રંગ લેવા કુમકુમની પગલી પર છે અને આવેલ ઉકળતા દૂધના ઉતારી અને જેવી તમારી આજ્ઞા પ્રભુ હવે મને રજા આપો. અરે પ્રભુ તમે જ આપો તો મારી શું થશે? અરે હનુમાનજી જ્યારે હું ગોકર્ણમાં અવતાર ધારણ કરું ત્યારે તમને પહેલો ભટ્ટો તમને આપીશ. જી અરે પ્રભુ તમે જ આપો તો મારું શું થશે? અરે ગરુડજી જ્યારે હું ગોકર્ણમાં અવતાર ધારણ કરું ત્યારે તમને મારા લીલોડા ઘોડા તરીકે રાખીશ. જી અરે પ્રભુ તમે જ આપો તો મારું શું થશે? અરે દ્વારપાલો જ્યારે હું ગોકર્ણમાં અવતાર ધારણ કરું ત્યારે તમને મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. જી અરે સ્વામી તમે જતા રહેશો તો મારું શું થશે? અરે સતી જ્યારે હું ગોકર્ણમાં અવતાર ધારણ કરું ત્યારે તમારો અવતાર ઉમરકોટના સોનારાજાને ત્યાં લેવાનો છે. તમારા શરીરે અનેક કોટ હોવાથી તમારો માગો કોઈ શિકારશે નહીં. 20 વર્ષ બાદ હું તમારો માગો શિકારીશ. 5 મિનિટ બેસજો મારી થોડી માત્ર બાકી છે. કેવી 5 મિનિટ ખાલી 5 મિનિટનો પાત્ર બાકી છે. લાવ આ વાતની અજમલ રાજાને પણ વચન આપી